આ જ રીતે ધોરાજીમાં પણ મનસુખ માંડવિયાનો ભવ્ય રોડ શો જોવા મળ્યો। પોરબંદર લોકસભા ઉમેદવારે તેઓ દ્વારા રોડ શો કરવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો રોડ શોમાં જોડાયા હતા। માંડવિયાએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન પણ ઝીલ્યું। મહેન્દ્ર પાડેલિયા, અલ્પેશ ઠોલરિયા આ રોડ શોમાં જોડાયા હતા અને અનેક કાર્યકરો દ્વારા પણ આ રોડ શોમાં પોતાની હાજરી દાખવવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એટલા માટે હરખ થાય કે આ ગુજરાતનું વિકાસ યાત્રા 11,000 કરોડના બજેટથી જે ચાલુ કરી હતી એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારે ભૂપેન્દ્રભાઈની સરકારમાં છેલ્લું બજેટ 3,48,000 કરોડનું કરી ગુજરાત ભારતમાં નહીં પણ વિશ્વમાં ગુંજતું ગુજરાત બનાવ્યું। એનું પણ આપણને ગુજરાતી તરીકે ગૌરવ હોય અને એમાં પણ ગૌરવ એ થાય કે સમગ્ર વિશ્વમાં ભારતનું અત્યારે નામ ઉજ્જવળ કર્યું છે એવા નરેન્દ્રભાઈ અને અમીરભાઈ ગુજરાતી છે। એ ગુજરાતી હોવાનું પણ આજ મને ગૌરવ છે। ધોરાજીની અંદર જનતા જનાર્દનના આશીર્વાદ લેવા માટે હું જનતા વચ્ચે જઈ રહ્યો છું। આના પહેલા વંથલી, કુતિયાણા અને રાણાવાવમાં લોકોની વચ્ચે જઈને રોડ શોના માધ્યમથી જનતાના આશીર્વાદ લેવાનો મને અવસર મળ્યો। જનતાનો ઉત્સાહ અને ઉમંગ મેં જોયો। સ્વયંભૂ જનતા રોડ ઉપર આવીને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું। બુઝુર્ગ મહિલાઓએ ઓવરના લઈને મને આશીર્વાદ આપ્યા। મોટી સંખ્યાની અંદર લોકોએ મારી સાથે પદયાત્રા કરી। એ બતાવે છે કે જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે।